ફાઇનલી આપણે ભણવા આવી ગયા તો હેલો દોસ્તો, સ્વાગત છે એક મારા નવા વ્લોગમાં. તો ફાઇનલી આવી ગયા છે એક નવો વ્લોગ લઈને. તો ફાઇનલી આપણે ગયા હતા આપણે માસી કે લડકે કો મૂકવા. તો મૂકીને આવી ગયા છીએ ને ખબર નહીં મમ્મી પપ્પા દલપતભાઈ ક્યાં ગયા છે ને. હા, આજે ભણવા આવવાના છે. તો ભણવા કેટલા વાગે આવે છે તો ખબર નહીં, પણ આવવાના છે આજે. તો આવશે તો તમને બતાવીશું કે ભણવા ફાઇનલી આવી રહ્યા છે. તો એમ થાય છે અંદર સે ખુશી કે આવી રહ્યા છે ભણવા પાછા. તો એને રાખ્યા હતા એડમિન, તમને ખબર જ હશે કે 2-3 દિવસ એડમિન રાખ્યા હતા. તો ફાઇનલી લગભગ સાજા થઈ ગયા. આજે જવાનું છે પાછું દવાખાને, એકવાર ચેકિંગ કરાવવાનું છે કે કમ્પ્લીટ થઈ ગયું નહીં. તો આજે આવશે તો તમને પણ બતાવીશું, તમે બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા હતા ખેતરમાં મમ્મી દલપતભાઈ ને પપ્પાજી રાજકરો વાટે ગયા હતા. જોઈ લો કે રાજકરો આપણે વાટવાનું ચાલુ હોય ને આપણે આવી ગયા હતા તડું લઈને. આપણી થોડી તબિયત ખરાબ થઈ ગઈ છે, કેમ કે શરદીની જુકામ થઈ ગયો છે. તો એ પણ કામ તો કરવું પડશે, તો આપણે કામ કરીશું. જોઈ લો દાંતેડું લાઈને આવી ગયા છે ને એક રીલ અપલોડ કરી નાખી છે ઇન્સ્ટામાં, તો તમે જઈને ચેકઆઉટ કરી શકો છો. ગાઈઝ આ શું ચીજ છે તમે કહેજો કોમેન્ટમાં. ને આપણે અનિતાબેન લઈને આવી ગયા છીએ. શું અનિતા લઈને આવ્યા છો? બીટ હે તમે ખોશો તો જોઈ લો કે આટલા બીટ બેઠા છે. ફાઇનલી આપણે ભણવા આવી ગયા તો ફાઇનલી ખુશ આયા આજ તો રેડી થઈ જાય. તો ફાઇનલી દવાખાને જઈને રેડી થઈ જાય હવે કમ્પ્લીટ. તો ફાઇનલી આજ ઘેર લાવી દીધા. ચોખ્ખો આવી ગયો. મમ્મી હસી રહ્યા और बहन आई गई. તો ફાઇનલી ભણવા આવી ગયા ને ભણવા બે દેડા નતા લે ભુવા. અરે જેટલા ફોન આવી ગયા એના હોય વિડિયો ઉતારી દે દાડે બીજો ગાઈસ આપણે ફાઇનલી શામ થઈ ગઈ છે ને જમવાનું બને છે જરૂર છે, તમે જોઈ લો. અને મમ્મી ઢોરાને ખોણા પલાળે રહ્યા છે ને આપણે ફોન ચાર્જિંગ નહીં તો ફોન ચાર્જિંગ કરી લઈએ ફટાફટ. ફાઇનલી આપણે ભણુબા રમી રહ્યા જોઈ લો આવી ગયા છીએ ને હવે ટકોરા જેવા થઈ જાય એકદમ. તો રેડી થઈ ગયા ને આ જોઈ શકો છો પપ્પા લઈને બેઠા નહીં ને મમ્મી ને બાટલો ખોઈ રહ્યા. તો ફાઇનલી એક મળીએ નવા વ્લોગમાં. તો ભણવા હવે આવી ગયા એટલે એક ટેન્શન તો દૂર. તો મળીએ એક નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ, બાય.